આ પ્રશ્નમાં Na+ આયન, Mg+2 આયન, F- અને O2- સમ ઇલેક્ટ્રોનીય આયનો છે એવું કહેવામાં આવ્યું છે. તેઓની ત્રિજ્યાની લંબાઈનો વધારો દર્શાવતો સાચો ક્રમ આપણે ગોઠવવાનો છે. ઓકે, હવે મેઇન તો એ છે કે આપણે એની ત્રિજ્યા નક્કી કરવી છે ત્યારે કઈ બે બાબત ધ્યાનમાં રાખીશું. એક, કે કોઈ પણ ધન આયન હોય છે, હું અહીંયા ધન આયન લખું છું, એ ધન આયનની ત્રિજ્યા મૂળ પરમાણુ હોય છે એના કરતા ઘટે, અને એનાથી ઉલટું કે ઋણ આયન હોય છે એ જે મૂળ તટસ્થ પરમાણુ હોય છે એના કરતા ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધે. શું કામ? એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે એની ત્રિજ્યા વધે છે. હવે તમે જોઈ શકો છો કે ધન આયનની ત્રિજ્યા ઘટશે એટલે ધન આયનની ત્રિજ્યા આ જે પહેલો વિકલ્પ છે એની અંદર મોટી બતાવેલી છે એટલે આ તો પોસિબલ નથી. અહીંયા પણ ધન આયનની ત્રિજ્યા મોટી બતાવેલી છે એટલે આ પણ પોસિબલ નથી. અહીંયા પણ મોટી બતાવેલી છે એટલે આ પણ પોસિબલ નથી. એટલે જવાબ બી આવશે. પણ છતાંય એની પછી ખાતરી કરવી જરૂરી છે. કઈ રીતે? તો કે રેડિયસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એટોમિક નંબર. આ પરમાણુ ક્રમ છે. પરમાણુ ક્રમ અને પરમાણુ ત્રિજ્યા એકબીજાના વ્યસ્ત સંબંધમાં હોય. જો પરમાણુ ક્રમ ઘટે તો પરમાણુ ત્રિજ્યા છે એ હંમેશા વધે છે. હવે આપણે આના ક્રમ જોતા જઈએ એટલે વધારે આઈડિયા બેસે કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમ 12 છે, સોડિયમનો 11 છે, ફ્લોરિનનો 9 છે અને ઓક્સિજનનો 8 છે. એટલે પરમાણુ ક્રમ કોનો સૌથી ઓછો થયો? તો કે ઓક્સિજનનો. એટલે એની પરમાણુ ત્રિજ્યા એટલે કે આયનીય ત્રિજ્યા એની સૌથી વધારે થશે. બરાબર. અને આ જરા સુધારો છે. આ O- ની જગ્યાએ O-2 છે. 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે વધારે મોટી ત્રિજ્યા થશે. નીચેનામાંથી કયા તત્વો એક્ટિનોઇડ શ્રેણીમાં સમાયેલા નથી? એટલે પહેલા તો એ જાણવું પડે કે એક્ટિનોઇડ શ્રેણી કોને કહેવાય? તો જેનો પરમાણુ ક્રમ Z 90 થી શરૂ થાય અને 103 સુધી આવે એટલે કે આટલાથી આટલાની રેન્જ હોય એવા તત્વો છે એને તમે એક્ટિનોઇડ તત્વો કહી શકો છો. એટલે કે આની અંદર ટોટલી 14 તત્વો આવે છે. એક્ટિનોઇડ 14 તત્વો છે. બરાબર. તો 90 થી 103, તો 90 થી 103 ની વચ્ચે 96 આવશે, 98 આવશે, 92 આવશે, પણ 65 છે એ આ રેન્જની બહાર છે. માટે ટર્બિયમ એક્ટિનોઇડ શ્રેણીનું તત્વ નથી. પરમાણુની બાહ્યતમ કક્ષાના અનુસંધાનમાં S, P, D અને F કક્ષકોના ઇલેક્ટ્રોન ઉપર આવરણ અસરનો ક્રમ સમજાવો. જો આવરણ અસર ગુજરાતી શબ્દ છે. ઘણી વખત ગુજરાતી શબ્દો આપણને ઉલટાના અટવાવતા હોય છે જેને ઇંગ્લિશમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઓકે, હવે સ્ક્રીનિંગ ઇફેક્ટનો ઘટતો ક્રમ જે છે એ આપણે થિયરીની અંદર સમજી ચૂક્યા છીએ કે એક જ કક્ષા હોય તો એમાં S, P, D અને F આ પ્રમાણે રહેશે. યાદ રાખજો, માત્ર ને માત્ર એક જ કક્ષા માટેની આ વાત થઈ રહી છે અને આ ક્રમ જે છે એ ઘટતો ક્રમ છે. માટે જવાબ આવશે એ. એકદમ સિમ્પલ છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ આપણે મેળવવાનો છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી એનર્જી. આના માટે તમારી પાસે પરમાણુ ક્રમ હોવા જરૂરી છે. અહીંયા પરમાણુ ક્રમ આપણે લખી જ નાખ્યા છે અને હવે એની જરાક ઇલેક્ટ્રોન રચના પણ આપણે વિચારી રાખીએ. તો નિયોન જે છે એની અંદર 10 ઇલેક્ટ્રોન જતા રહ્યા પછી સોડિયમ છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન 3s1 માં હશે, મેગ્નેશિયમનો 3s2 માં હશે, એલ્યુમિનિયમનો 3s2 and 3p1 માં રહેશે અને અહીંયા 3s2 and 3p2 માં રહેશે. હવે યાદ રાખજો કે સોડિયમ કરતા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી માટે IE પણ લખવામાં આવે છે જેને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવામાં આવે છે. એ સોડિયમ કરતા મેગ્નેશિયમની વધશે. શું કામ વધશે? કારણ કે સોડિયમ કરતા મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમ વધારે છે એટલે અહીંયા આકર્ષણ બળ વધારે હોય તો સોડિયમ કરતા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે. બીજું, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમ વધારે છે તેમ છતાં મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમની કમ્પેરિઝનમાં વધારે થશે અને એનું કારણ છે આ જે 3s કક્ષક છે એ કમ્પ્લીટલી ભરાયેલી છે. બીજું, કેન્દ્રની વધારે નજીક છે. અહીંયા 3s અને 3p માંથી આ 3p છે પ્રમાણમાં કેન્દ્રથી દૂર હોય છે, આ નજીક હોય છે અને દૂર હોય એટલે એનું આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું એટલે આ ઇઝીલી મુક્ત કરી શકાય આ ઇલેક્ટ્રોન. એટલે
મેગ્નેશિયમને તમારે વધારે એનર્જી આપવી પડશે એલ્યુમિનિયમની સાપેક્ષમાં, અને એલ્યુમિનિયમ કરતા પાછું સિલિકોનને વધારે તમારે ઉર્જા આપવી પડશે. શું કામ? કારણ કે સિલિકોન પાસે તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા 14 પ્રોટોન છે કેન્દ્રમાં, અને 14 પ્રોટોન હોવાથી આ ઇલેક્ટ્રોન ઉપર ખાસું એવું આકર્ષણ બળ હોય, એટલે આ ક્રમ રહેશે, અને આ પ્રમાણે તમે જોવા જાવ તો જવાબ એ પડશે. ગેડોલિનિયમ જેનો પરમાણુ ક્રમ 64, એનું કયું ઇલેક્ટ્રોનીય બંધારણ આમાંથી ખરું છે? હવે 64 જ્યારે હોય, પહેલા તો ગેડોલિનિયમની આપણે સંજ્ઞા લખી નાખીએ. જીડી જેનો પરમાણુ ક્રમ છે 64, એની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી પહેલા તમારે ઝેનોનની અંદર ઇલેક્ટ્રોન ભરવા પડે, અને ઝેનોનની અંદર તમે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? જવાબ છે 54. હવે 64 અને 54 બંને વચ્ચે ડિફરન્સ કેટલો? 10 નો. 10 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે, પણ યાદ રાખજો ક્રમ કઈ રીતે રહેશે. 4f કક્ષક, 5d કક્ષક એન્ડ 6s કક્ષક, આ તમારે 3 કક્ષકો ગોઠવી દેવાની. હવે અહીંયા બાકીની જે વાત કરીએ તો આ 54 ઇલેક્ટ્રોન ઝેનોનની અંદર છે, એટલે 10 ઇલેક્ટ્રોન આની અંદર ટોટલ હોય, અને આમ કરીને ટોટલ 64 ઇલેક્ટ્રોન થાય. બરાબર? તો પહેલા તમારે શું કરવું? 6s, કારણ કે એની શક્તિ સૌથી ઓછી થાય અવુભાવના સિદ્ધાંત પ્રમાણે, એટલે પહેલા આમાં તમારે 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. હવે તમારી પાસે બાકી જે બચ્યા એ 8 છે, તમે અહીંયા 8 ગોઠવી શકો છો. બટ એફ પ્રકારની જે કક્ષક છે એની પેટા કક્ષકોની વાત કરો તો એની પેટા પ્રકારની કક્ષકો 7 છે, અને એ 7 કક્ષકોને તમે અર્ધપૂર્ણ ગોઠવો તો એની સ્થિરતા વધે છે, સ્થિરતામાં વધારો થાય, સ્થિરતા વધે. એના હેતુથી 4f કક્ષકમાં હવે તમારે ફરજિયાત 7 મૂકવાના થશે, અને એક જે બચ્યો એ આ 5d કક્ષકની અંદર તમારે ન છૂટકે મૂકવો પડશે. આમ કરવાથી આની ઇલેક્ટ્રોન રચનામાં સ્થિરતા વધે છે, એટલે આવું કરવું પડે. બરાબર? બાકી પછી અહીંથી આગળ વધશો એટલે પાછું આ જે છે ખાલી કરીને અહીંથી આગળ એક ઇલેક્ટ્રોન મૂકતા જવાના છે, અને આ એફ વિભાગની શ્રેણી કહેવાય, જેને આંતરસંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ક્યાં દેખાઈ રહી છે? ધ્યાનથી જુઓ તમે, અહીંયા દેખાઈ રહી છે, માટે જવાબ આવશે સી. આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું મેળવવાનું છે. લખે છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આધારે આવર્તનીય હોય છે, તો આ ખરું થયું. ધાત્વીય તત્વો કરતા અધાત્વીય તત્વોની સંખ્યા ઓછી છે, આ પણ ખરું છે. કઈ રીતે સમજાવું છું. ધાતુ તત્વો છે એ એસ બ્લોકની અંદર છે, પી બ્લોકની અંદર પણ નીચે આવેલા છે, ડી બ્લોક આખે આખો છે, એફ બ્લોક આખે આખો છે. એટલે ધાત્વીય તત્વો છે એ એસપીડીએફમાં છે, પણ અધાત્વીય તત્વો છે માત્ર ને માત્ર પી બ્લોકની અંદર છે, એટલે આની કમ્પેરિઝનમાં આની સંખ્યા ઓછી છે, એટલે ખરું છે. ત્રીજું, સંક્રાંતિ તત્વોમાં 3D કક્ષકો ભરાયા પછી 3p કક્ષક ભરાય, 4s કક્ષકો પણ 3D પહેલા ભરાય છે, આવું લખેલું છે. જરા આને સમજીએ. સી સ્ટેટમેન્ટને આપણે સમજવા જઈ રહ્યા છે. સંક્રાંતિ તત્વો. હવે સંક્રાંતિ તત્વોનું એક ઉદાહરણ ધારો કે આપણે સ્કેન્ડિયમ લઈએ. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમ 21 છે. તો પહેલા તો આપણે આર્ગોન સુધીના ઇલેક્ટ્રોન, યાની કે 18 ઇલેક્ટ્રોન આની અંદર ભરી દઈએ, અને આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન રચના ભરો તમે એટલે ઓટોમેટિક આની અંદર 3p કક્ષક ભરાઈ ગઈ. એટલે 3p કક્ષક સૌ પ્રથમ ભરાણી. બરાબર? સૌ પ્રથમ 3p ભરાણી. હવે ત્યાંથી તમે આગળ વધશો એટલે 3d અને 4s આવે. એમાંથી આ ભરાઈ ગયા પછી આમાં 18 ગયા પછી આમાં 2 આવશે, 20, અને લાસ્ટ આમાં આવશે. એટલે આની અંદર જે આપણે મૂક્યો 4s ની અંદર, એ પહેલા 3p માં ભરાણો, પછી 4s માં આવ્યો, અને ત્યાર પછી લાસ્ટમાં 3d માં આવશે. એટલે અંતમાં અહીંયા આવે છે. હવે આ સ્ટેટમેન્ટને બરાબર જુઓ. સ્ટેટમેન્ટને જોયા પહેલા એક વખત ફરીથી, સ્કેન્ડિયમ પછી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ આવતા જાય એમ 3d ની અંદર એક ઇલેક્ટ્રોન એડ થતા જાય. લખે છે કે સંક્રાંતિ તત્વોમાં 3d કક્ષક ભરાયા પછી, એટલે કે આ ભરાઈ ગયા પછી 3p ભરાય, તો આ ગલત સ્ટેટમેન્ટ છે, અહીંયા ભૂલ છે. એટલે આપણે સી જવાબ છે ખોટું સ્ટેટમેન્ટ છે એવું આપણે ટીક કરી શકીએ છીએ. બરાબર? અને આ સાચું છે. લખે છે કે હેલોજન તત્વોમાં ઇલેક્ટ્રોન મુક્ત થવાની એન્થાલ્પીનો ક્રમ આમાંથી કયો છે? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની એન્થાલ્પીનો ક્રમ એટલે એને ટૂંકમાં આપણે આયનીકરણ ઉર્જા પણ કહીએ છીએ. અને આયનીકરણ ઉર્જામાં કોઈ પણ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે સમૂહમાં ધીમે ધીમે કરતા પરમાણુઓના કદ છે એ વધે છે. એટલે નીચે તરફ જશો એટલે ધીમે ધીમે કરતા પરમાણુના કદ મોટા મોટા થતા જાય.
તો એવી રીતે તમે જો અહીંયા તત્વો વિચારતા હોય તો કે ભાઈ આ ફ્લોરિન છે, આ ક્લોરિન છે, આ બ્રોમિન છે અને આ આયોડિન છે, તો આયોડિનનું કદ સૌથી મોટું થાય. તો કેન્દ્રથી છેલ્લો જે ઇલેક્ટ્રોન હોય એ બંને વચ્ચેનું અંતર વધી જાય એટલે આસાનીથી આ ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. પરંતુ ફ્લોરિન જે છે એનું કેન્દ્ર અને એનો છેલ્લો ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન, એની વચ્ચેનું જે અંતર છે એ ખૂબ જ ઓછું છે અથવા નજીવું છે, જેના કારણે ફ્લોરિન ઇઝીલી ઇલેક્ટ્રોન છોડતો નથી. એટલે અહીંયા એન્થાલ્પી સૌથી વધારે છે. તો સૌથી વધારે ઉર્જા કોને આપવી પડશે? ફ્લોરિનને. પછી કોને આપવી પડશે? જવાબ છે ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. આયોડિનને સૌથી ઓછી ઉર્જા આપવી પડશે, માટે જવાબ આવશે એ. પૂછે છે કે લાંબા આવર્ત કોષ્ટકમાં આવર્તનો ક્રમ શું દર્શાવશે? હવે જે લાંબા આવર્ત છે એ અનુક્રમે 6થો અને 7મો ક્રમ ધરાવે છે. બીજું, એની ઇલેક્ટ્રોન રચનામાં પેલા ચોરસ બ્રેકેટ જેમાં નિષ્ક્રિય વાયુ તમારે ઝેનોન અને રેડોન 6થા અને 7મા આવર્ત માટે અનુક્રમે લેવાના છે. ઇલેક્ટ્રોન રચનામાં પેલા n-2 F લ્યો, પછી n-1 D લ્યો, n-S લ્યો. S માં 2 ઇલેક્ટ્રોન મૂકો, અહીંયા 0 થી 1 મૂકો અને અહીંયા 1 થી 14 રાખો. બરાબર. હવે આ સ્ટેટમેન્ટને જરા જોઈએ. લખેલું છે કે કોઈ પણ તત્વનો આવર્ત કોષ્ટકમાં આવર્તનો ક્રમ ચુંબકીય ક્વોન્ટમ આંકનો નિર્દેશ કરશે. તો આ જે તમે જોઈ રહ્યા છો એમાં બધી જગ્યાએ આ S, D અને F સંજ્ઞા છે એ કક્ષકો બતાવે છે. શું દર્શાવે છે? એ કક્ષકો. અને N જે તમે જોઈ રહ્યા છો એને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક. શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક અહીંથી ક્યાંયથી પણ મળતો નથી એટલે આ ન આવે. બીજો, આવર્તમાંના તત્વનો પરમાણુ ક્રમાંક આવર્તનો ક્રમ દર્શાવશે. હવે દરેક આવર્તની અંદર તો તમે 6થા આવર્તમાં જાઓ એટલે પરમાણુ ક્રમ બદલાતા રહે. પણ આવર્ત તો ફિક્સ જ રહે. બરાબર. 6થા આવર્તમાં તો ઘણા બધા તત્વો છે, 7મા આવર્તમાં પણ ઘણા બધા છે, પણ પરમાણુ ક્રમ જુદા જુદા છે એટલે આ પોસિબલ બિલકુલ નથી. ત્રીજું સ્ટેટમેન્ટ છે કે આવર્તમાં આવેલા કોઈ પણ તત્વનો મુખ્ય ક્વોન્ટમાંક બતાવશે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક એનાથી નક્કી થઈ જાય એટલે આ ખરું છે. અને લાસ્ટ, આવર્તમાં આવેલા તત્વનો મહત્તમ મૂલ્ય ધરાવતો એજીમ્યુથલ ક્વોન્ટમાંક દર્શાવશે. આને એજીમ્યુથલ ક્વોન્ટમાંક કહેવામાં આવતો નથી. એજીમ્યુથલ ક્વોન્ટમ આંકનો મિનિંગ થાય કોણીય વેગમાન ક્વોન્ટમાંક, અને આ મુખ્ય ક્વોન્ટમાંક છે એટલે આ પણ આવતું નથી. પ્રશ્ન છે કે 4f કક્ષકના તત્વોમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાય છે તે તત્વોને કયા તત્વોના સમૂહો કહેવાય? હવે આપણી પાસે F કક્ષકની અંદર જો ઇલેક્ટ્રોન ભરાતો હોય તો એને આપણે F વિભાગના તત્વો કહીએ છીએ. અને F વિભાગ છે એ બે જૂથમાં તમે ઇલેક્ટ્રોન રચનાના આધારે વિભાજિત કરી શકો. એક તો લાસ્ટ ઇલેક્ટ્રોન 4f માં દાખલ થાય અથવા તો 5f માં દાખલ થાય. જો 4f માં દાખલ થતા હોય તો એને કહેવામાં આવે છે લેન્થેનોઇડ્સ, લેન્થેનોઇડ તત્વો. અને 5f કક્ષકમાં દાખલ થાય તો એને કહેવામાં આવે છે એક્ટિનોઇડ તત્વો. અને અહીંયા સવાલની અંદર આપણને પૂછેલું છે કે 4f માં દાખલ થાય. 4f માં દાખલ થાય એટલે એને શું કહેવાય? લેન્થેનોઇડ. તો એ બધા લેન્થેનોઇડ તત્વો કહેવાય. નીચે દર્શાવેલા સ્પીસીઝના કદનો સાચો ક્રમ આપવાનો છે. હવે એમાં I છે, I- છે અને I+ છે, બધાને અલગ અલગ રીતે બતાવેલા છે. તો પહેલી વાત તો એ કે I એટલે આયોડિન છે એ મૂળ પરમાણુ કહેવાય. અને બીજું કે ધારો કે તમે I+ બનાવો છો એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને કારણે I+ આયનનું, ધન આયનનું કદ હંમેશા ઘટે, એટલે આનું કદ ઘટે. અને I- તમે લેશો એટલે કે ઇલેક્ટ્રોન મેળવે છે તો એ મૂળ પરમાણુ કરતા એનું કદ વધશે. એટલે આ બંને આયનો છે અને આ તટસ્થ પરમાણુ છે. તો હવે એના જો કદને તમારે ગોઠવવા હોય તો કદને આ રીતે I- છે એનું કદ સૌથી મોટું તમે રાખો, પછી મૂળ પરમાણુ છે એને રાખો, અને I+ ધન આયનનું કદ સૌથી નાનું રાખો. અને આ પ્રમાણે જો તમે ક્રમ ગોઠવશો તો જવાબ આવશે D. ઓક્સિજન પરમાણુ ઓક્સિજનમાંથી O-2 મેળવવા માટે પ્રથમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચે મુજબ જરૂર પડે છે. જ્યારે ઓક્સિજનમાંથી O- અહીંયા બને છે ત્યારે -141 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે કે આની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે આને તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકો. પણ પછી પાછો એક ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે +780 કિલોજૂલ એનર્જી આપવી પડે, એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે. અને આના રીઝન અહીંયા આપેલા છે કે O-2 તો નિયોનની જેવો બને છે, છતાંય કેમ આ પ્રક્રિયા સરળ નથી થતી, આવું આપણને પૂછવામાં આવેલું છે. બરાબર. તો એને સમજવા માટે તમે જરાક આ વસ્તુને સમજો કે માની લો કે આ ઓક્સિજનનું કેન્દ્ર છે, ઓક્સિજનનું આ કેન્દ્ર છે.
એના ફરતે અહીંયા પહેલી કક્ષા છે અને આ બીજી કક્ષા છે. હવે બહારના ભાગમાંથી એક ઇલેક્ટ્રોન એના અંદરના ભાગમાં દાખલ થાય છે, મતલબ અહીંયા આવે છે. તો ઓક્સિજનને તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે પહેલા સમીકરણ પ્રમાણે આસાનીથી ઇલેક્ટ્રોન અંદરના ભાગમાં એન્ટર થશે અને સાથે સાથે 141 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થશે. બટ થશે કેવું કે જેવો ઇલેક્ટ્રોન આના અંદરના ભાગમાં દાખલ થશે એની સાથે અહીંયા માઇનસ વીજભાર આવી જશે. એટલે હવે એવું માની લેજો કે અત્યારે તમારી પાસે O માઇનસ છે અને હવે એક નવો ઇલેક્ટ્રોન તમે ફરી પાછો એની અંદર એડ કરવા જઈ રહ્યા છો. તો આ જે બાહ્ય સપાટી છે એ કેવી છે? જવાબ છે એ ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત. અને ઇલેક્ટ્રોન ઉપર કયો ચાર્જ હોય? તો કે ઋણ વીજભાર. એટલે બંને ચાર્જ કેવા થયા? સમાન થયા. આ પણ નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ. તો આ બંને વચ્ચે થશે શું? જવાબ છે કે બંને વચ્ચે અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થવાથી એક વખત આની અંદર ઇલેક્ટ્રોન આવ્યા પછી નવા ઇલેક્ટ્રોનને અંદર ધકેલવામાં પૂરી મુશ્કેલી થશે, કારણ કે અપાકર્ષણ રહેવાનું છે. તો આવા સંજોગોમાં અપાકર્ષણ આની સ્થિરતા ઘટાડશે. તો પહેલું જુઓ, ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. આ સ્ટેટમેન્ટ મેચ નથી થતું. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ઉમેરો થાય ત્યારે કદમાં ઘણો વધારો થાય, આ પણ સ્ટેટમેન્ટ એની સાથે મેચ નથી થતું. પણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે એ સ્થાયીતાને ઘટાડે છે, એ આ મેચ થાય છે. આમાં આપણને 4 તત્વો ABCD આપેલા છે. ઇલેક્ટ્રોનીય બંધારણ આપી દીધેલા છે બધાના, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આપણને કીધેલું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો મિનિંગ એવો થાય છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. હવે તમે જોઈ શકો છો કે પહેલાની અંદર બધી જ કક્ષકો S પ્રકારની, P પ્રકારની કમ્પ્લીટલી ભરચક છે. એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ છે એ 0 થઈ જશે, આ મેળવશે નહીં. એટલે એ છે એ સૌથી પાછળ આવશે. તો અહીંયા સૌથી પાછળ છે, અહીંયા સૌથી પાછળ છે, અને આમાં થોડુંક આગળ મૂકેલું છે. એટલે આ પોસિબિલિટી નથી, એટલે આ બંને નીકળી જશે. હવે B ની અંદર 2p4 છે, C ની અંદર 3s1 છે, અને અહીંયા 2p5 છે. તો P પ્રકારની કક્ષકો છે એમાં જો 6 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે કે એક ઇલેક્ટ્રોન તમે આની અંદર વધારે એડ કરાવી દો તો આને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય. એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વૃત્તિ આ D ની હશે, સૌથી ટોપ ઉપર. તો અહીંયા ટોપ ઉપર D છે, અહીંયા પણ D છે. તો અત્યારે તો બંને કોમ્પિટિશનમાં આવ્યા. હવે આ બંને જુઓ, આ ખરેખર P બ્લોકનું તત્વ છે, P બ્લોક, બરાબર, જેને આપણે P વિભાગનું તત્વ કહીએ છીએ. અને આ છે એ S વિભાગનું તત્વ છે. હવે S વિભાગનું તત્વ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એ ઓછી હોય, P વિભાગવાળાની વધારે હોય. એટલે B ની વૃત્તિ વધારે આવશે. એટલે અહીંયા જે છે એ બરાબર છે, માટે જવાબ એ થશે, આ નીકળી જશે. નંબર 2, આ ધાતુ તત્વ છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે ધરાવે છે. એટલે આ જે ક્રમ છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિના વલણ બાબતમાં સાચો ક્રમ બનશે.